ધારી નગરપાલિકાનો વિવાદ હવે ચરમસીમાએ નગરપાલિકાની કામગીરી સામે જાગૃત નાગરિક હનીફભાઈ નાડે આપી આંદોલનની ચીમકી। ધારી નગરપાલિકાની કામગીરીમાં હવે ભયંકર અસંતોષ જોવા મળી રહ્યો છે। ધારીના જાગૃત નાગરિક હનીફભાઈ નાડે નગરપાલિકાની કામગીરી સામે ઉપવાસ ઉપર બેસવાની આપી ચીમકી। લોકોની અપેક્ષા અનુસારની કામગીરીમાં ક્યાંય ને ક્યાંય નગરપાલિકાનું તંત્ર વામણું પુરવાર થયું છે, ત્યારે હનીફભાઈ નાડે લેખિતમાં આપી ચીમકી। तो धारी नगरपालिका संचालित जे आपणो जाहेर बगीचो है कि जेनी हालत अत्यारे आम जोईए ने तो खंडेर जेवी है। असह्य गंदकी है त्यां अने कचराना गंज खड़कायेला है। लांबा समयथी आपणे मीडियाना माध्यमथी धारी नगरपालिकाने अनेकवार रजूआत करी पण धारी नगरपालिकाए आपणी रजूआतने सांभळेली नथी। साथे ज आपणा आम जोईए तो महान राजवी एवा सयाजीराव गायकवाड़नुं जे स्टेच्यू तालुका पंचायतनी सामे आवेलुं छे, जेने આપણે એમ કહી શકીએ કે એનું માન નહીં પરંતુ અપમાન થઈ રહેલું છે અને એમના સ્ટેચ્યુને પ્લાસ્ટિક વડે ઢાંકી દેવામાં આવેલું છે અને આસપાસ ગંદકીના ગંજ ખડકાયેલા છે। સાથે જ આમ જોઈને તો ધારીની અંદર જેટલા પણ જાહેર શૌચાલયો આવેલા છે, આ જાહેર શૌચાલયનું યુરિન જે છે એ રોડ ઉપર વહી રહેલું છે અને નગરપાલિકા એની જાળવણી કરતું નથી। સાથે જ આપણે હિમખીમડીપરાની વાત કરીએ તો હિમખીમડીપરાની અંદર ખુલ્લી ગટરો કે જ્યાંના રહીશો ત્રાહિમામ પોકારી ગયેલા છે। આપણે અનેકવાર મીડિયાના માધ્યમથી આ બધી રજૂઆતો કરેલી છે, પરંતુ ધારી નગરપાલિકા રજૂઆતને સાંભળતી નથી। ત્યારે તારીખ 1/3/2026 સુધીમાં જો આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 2/3/2026 સોમવારના રોજ બપોરના 11 કલાકે ધારી નગરપાલિકા ખાતે ધારી શહેરના જાગૃત શહેરીજનોની સાથે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે।